ગુજરાતમાં નકલી કચેરી, નકલી અધિકારી, નકલી કોર્ટ સહિત નકલીઓની વણઝાર વચ્ચે કોઈપણ જાતની ડિગ્રી ન ધરાવતા નકલી નિરીક્ષરોએ પીલુચા બ્રિજનું નિરીક્ષણ કર્યું હોવાની સુર્ખીઓમાં રહેતા ભાજપના આગેવાનો. નિરીક્ષણ કરવા આવેલા ભાજપના આગેવાનોમાં કોઈ પણ આર્કિટેક્ટ કે એન્જિનિયર ન હોવા છતાં માત્ર ફોટોગ્રાફી કરી જસ ખાટતા આગેવાનોની બુદ્ધિનું ભોપાળું આવ્યું સામે. વડગામ તાલુકાની જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમની સરસ્વતી નદી પીલુચા થઈ સિદ્ધપુર તરફ જાય છે. ત્યારે આજથી 45 વર્ષ પહેલા પીલુચા સરસ્વતી નદી પર પીલુચા ખાતે કોંગ્રેસ સરકાર દ્વારા પુલ બનાવવામાં આવ્યો હતો. ત્યારે થોડા દિવસ પહેલા બનેલી ગંભીરા પુલની ઘટનાને લઈ તંત્રના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જાગતા થયા છે ને લાગતા વળગતા પુલોની તપાસ કરી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકાની સરસ્વતી નદી પર બનેલ પુલ અને ઈડરથી લઈ વાયા વડગામથી પાલનપુર સુધીનો મુખ્ય હાઈવે નેશનલ હાઈવે 58 હાલ સરકારી ચોપડે બોલે છે. ત્યારે તેની ઓફિસ સાબરકાંઠાના ઈડરમાં આવેલી છે, જેને લઈ આ અંગે કોઈ રજૂઆત કરવી હોય તો ક્યાં કરવી તેને લઈ અનેક સવાલો જાગૃત લોકોમાં ઊભા થયા છે. ત્યારે આજે વડગામ તાલુકા ભાજપ આગેવાનોની ટીમે સરસ્વતી નદી પરના પુલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બનાસકાંઠા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાએ સ્વીકાર્યું હતું કે પુલની હાલત સારી છે, પણ પુલ પરના પાણીના નિકાલની જગ્યાએ માટી ભરાઈ જવાથી પાણી નીકળી શકતું નથી ને જેના લીધે ભારે વાહનો ચાલવાથી ખાડા પડી ગયા છે, જેથી વાહન પટકાય છે. બંને બાજુની દિવાલો જર્જરિત થઈ ગઈ હોવાથી તેનું નવીનીકરણ કરવામાં આવે અને એક બાજુ પાણીનો યોગ્ય નિકાલ ન કરવાથી પથ્થર પિચિંગમાં મોટો ખાડો પડી ગયો છે, જે ભવિષ્યમાં પુલ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી સફાઈ કરી પુલની જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આ પુલ નિરીક્ષણમાં વડગામ તાલુકા ભાજપ ટીમમાંથી જિલ્લા ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા, દીપકભાઈ પંડ્યા, દિનેશભાઈ નગાણાના સરપંચ, ડાલવાના સરપંચ ભૂપતસિંહ હડિયોલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. પરંતુ તેમાંથી કોઈ એક પણ રાજકીય આગેવાન કે આર્કિટેક્ટ કે એન્જિનિયર ન હોવા છતાં પોતાની બુદ્ધિનું ભોપાળું જાતે રહીને ફેરવ્યું હોય અને પોતે ફોટોગ્રાફી કરી મીડિયાની સુર્ખીઓમાં રહી જાણે કે વડગામના વિકાસ આ પુલનું નિરીક્ષણ કરી સી ફાળો કરી દીધો હોય તેવી વાહવાહી લૂંટવાનો કારસો ઘડ્યો હોય તેવી ચર્ચા વડગામ પંથકમાં લોકોમાં થઈ રહી છે. ત્યારે જો સાચે જ આ રાજકીય આગેવાનો પુલનું નિરીક્ષણ કરાવવા માંગતા હોય તો જવાબદાર અધિકારીઓ કે જેઓ પાસે આ બાબતની ડિગ્રી અને અનુભવ છે તેઓ અધિકૃત લોકો પાસે આ નિરીક્ષણ કરાવે તો ચોક્કસ માહિતી લોકો તેમજ સરકાર સુધી પહોંચે તેવી લોકવાયકાએ જોર પકડ્યું છે. અહેવાલ પ્રદીપ પરમાર, વડગામ પ્રતિનિધિ.